નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે. ફળોનો રાજા એટલે કેરી. સામાન્ય રીતે ગુજરાતમાં કેરીનું આગમન ઉનાળામાં થાય છે, પરંતુ આ વખતે ભર શિયાળામાં ગુજરાતના આંબા પર કેસર કેરી જોવા મળી રહી છે. પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં હરાજી દરમિયાન કેરીનું ડ્રાયફ્રૂટના ભાવથી પણ વધુ ઐતિહાસિક ભાવે વેચાણ થયું છે. રાજ્યમાં ગીરની કેસર કેરી અને હવે પોરબંદર જિલ્લાની સ્થાનિક કેરીની પણ બજારમાં સારી એવી ડિમાન્ડ છે. આ વખતે વાતાવરણમાં બદલાવ કે પછી અન્ય કોઈ કારણોસર ઉનાળાને બદલે ભર શિયાળે કેરીનો ફાલ આંબા પર જોવા મળતા કેરીના આંબા ધરાવતા ખેડૂતોથી લઈને વેપારીઓ સહિત સૌ કોઈ આશ્ચર્યમાં મુકાયા છે. પોરબંદરના હનુમાનગઢ ગામમાં આ વર્ષે 5 મહિના પહેલા આંબામાં કેરીના મોર જોવા મળી રહ્યા છે. માર્કેટિંગ યાર્ડમાં એક બોક્સ કેસર કેરી એટલે કે 10 કિલો કેસર કેરી વેચાણ માટે આવી હતી. આ કેસર કેરીનો હરાજી દરમિયાન અધધ 8,500 રૂપિયા જેટલા ઊંચા ભાવે વેચાણ થયું હતું, એટલે કે 1 કિલો કેરીના 851 રૂપિયા ઐતિહાસિક ભાવે વેચાણ થયું હતું. આટલી વહેલી કેરીના આગમનની આ ઘટનાએ ન માત્ર ગુજરાતમાં પરંતુ દેશમાં પ્રથમ ઘટના હોવાનું હરાજી કરનાર વેપારીએ જણાવ્યું હતું. પોરબંદર જિલ્લાના હનુમાનગઢ, બિલેશ્વર, ખંભાળા તેમજ કાટવાણા અને આદિત્યાણા સહિતના ડેમ કાંઠે આવેલ ગામોની જમીનને જાણે કે આંબાનો પાક માફક આવી ગયો હોય તેમ છેલ્લા થોડા વર્ષોથી અહીં મબલખ કેસર કેરીનું ઉત્પાદન થાય છે. કેરી લઈને આવેલા ખેડૂત નિલેશ મોરીએ જણાવ્યું હતું કે શિયાળામાં આંબામાં આટલી વહેલી કેરી આવી હોય તેવી આ રાજ્ય સહિત દેશની કદાચ પ્રથમ ઘટના છે. અમોએ દેશી ખાતરનો વધુ ઉપયોગ કર્યો હતો અને વરસાદ પણ સારો હોવાથી આંબામાં વહેલી ફૂટ થઈ છે. ખેડૂતની મહેનત કહો કે કુદરતની કરામત, પરંતુ રાજ્યમાં, દેશમાં આટલી વહેલી કેસર કેરી આવવાની પ્રથમ ઘટના પોરબંદરમાં બની છે અને આટલો ઊંચો ભાવ મળ્યાની ઘટના પણ પોરબંદરના નામે થઈ છે તેમ કહીએ તો ખોટું નથી. દર્શક મિત્રો, આ અંગે આપની શું પ્રતિક્રિયા છે ચોક્કસથી જણાવશો.